તો આ તરફ અમદાવાદના ગોતામાં બોક્સ પાર્ક હોટલમાં ગ્રાહકને થયો છે કડવો અનુભવ, જેમાં બોક્સ પાર્કમાં મંગાવેલા ભોજનમાંથી કાચ નીકળ્યો. જમવામાંથી કાચ નીકળતા ગ્રાહકમાં ખૂબ જ રોષ જોવા મળ્યો હતો અને તેણે વિડીયો પણ બનાવ્યો હતો. આ વિડીયો સોશિયલ મીડિયામાં હાલ ફરતો થયો છે. वो क्या हुआ सर, कल मैं आपको एक्चुअली में सही बात बताता हूँ. वो क्या हुआ, इधर हनी का मैं वो रखा है, अपना झूठ क्या बोल रहे हैं, इसमें नहीं है सर, सॉरी इसमें नहीं है. वो गिर गया होगा कल. सब्जी यहाँ पर सब्जी में नहीं निकला, बिरयानी में निकला है. बिरयानी में निकला सर. वो सब्जी में गिरा होगा. मैं ऐसा नहीं बोल रहा हूँ नहीं गिरा था, गलती हमारी है, सॉरी उसके लिए. अरे मैं मर जाता तो तू क्या करता है, ऐसे बोल. मेरे बाप का मैं अकेला लड़का हूँ. ये क्या हुआ पर वो टूटा, यहाँ पर हनी रहता हमारा. ग्लास टूटा किसका, ग्लास का मटेरियल क्या? ये हनी नहीं था, ग्लास था. हाँ ग्लास नहीं था सर, हनी का डब्बा था. वो कल ये सब्जी यहाँ रहती है मेरी, मैं अब गलती होगी मेरे से, कल मैं इसमें जल्दी में ऐसे यहाँ टकरा के वो गिर गया होगा. अब मैं जानबूझ के हम थोड़ी ऐसा हम किसी के कस्टमर के लिए करेंगे. गिरा ना, लेकिन सॉरी अब गलती हो गई. मैं ये सवाल में नहीं है सर. એકચ્યુઅલી અમે આ વમજાઝમાં જમવા આવ્યા હતા, બધું પ્રોપર જમી લીધું હતું. પછી છેલ્લે હૈદરાબાદી બિરયાની મંગાઈ, જેમાં એક આટલો મોટો કાચ આવ્યો છે. તો એ કાચનું પહેલા કીધું ચલો કે અમે આપી દઈશું, કે બધું પતી ગયું હતું. ચાવવામાં આવ્યું હતું, ચાવવામાં આવ્યો, આટલો ખાસો મોટો હતો એટલે ખબર પડી ગઈ. એવા નાના નાના હશે, જતા રહ્યા હશે તો ખબર નથી, પણ આટલો મોટો કાચ ચાવવામાં આવ્યો છે મારા. ऐसे કે मेरे हनी का कुछ હનીનું કંઈક પડ્યું હશે તો કે વાહ वो टूट गया तो सब्जी में गिर गया होगा, એવી રીતની વાત કરી એણે, કે गिर गया होगा, કેઝ્યુઅલી એવી રીતે કહે છે, गिर गया होगा એમ. મારી જોડે 5 નાના નાના બાળકો છે જે સાથે જ જમ્યા છે મારી, બરાબર. એક 2 વર્ષની છે, 3 વર્ષની છે, 4 વર્ષની છે અને 12 વર્ષની છે, 2. તો હવે એ લોકોની શું સિક્યોરિટી આવી, મતલબ આટલા પૈસા આપ્યા છતાં બી ખાવામાં કાચ આવે તો દાદાગીરી તો કહેવાય. એક્સેપ્ટ નથી કરતા કે હા ભૂલ થઈ ગઈ. અહીંયા અમે લોકો જમવા હતા ફેમિલી સાથે. હું આગળની દીકરી છું, મારો ભાઈ બધું ફન બ્લાસ્ટમાં લઈને ગયો તો પછી બધા જોડે ડિનર માટે આવ્યા. 5 બાળકો હતા જોડે. મારા હસબન્ડને બિરયાની લાસ્ટમાં મંગાવી, તો એ બિરયાની મંગાવી, એમને ચાવી તો અંદરથી કાચનો ટુકડો નીકળ્યો. એ કાચનો ટુકડો એમને જેવો કાઢ્યો તો પછી ખબર પડી આટલો મોટો ટુકડો, આટલો મોટી સાઈઝનો. પછી તો બી ચલો હશે, એક્સેપ્ટ નથી કરતા કે એ લોકોની ભૂલ છે. અમે બિલ બી ભરી રહ્યા છીએ તો બી એ લોકો એટીટ્યુડ એટલી હદનો બતાવે છે. પછી જ્યારે અમે કહ્યું કે હવે અમે મીડિયા બોલાવીશું, ત્યારે એ લોકોનો એટીટ્યુડ થોડો હલકો થયો. અમારી સાથે 5 નાના બાળકો છે, એ લોકોના મોઢામાં કંઈક આવ્યું હતું. આ તો ચાવીને ખાય છે તો ખબર પડે.